વડોદરામાંથી ઝડપાયો છે મોટો કૌભાંડી મૂળ જયપુરનો કપિલ કલ્યાણજી ઝડપાયો છે। મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકમાં કરી હતી ઠગાઈ। આરોપી મેનેજરે 122 કરોડનું કર્યું હતું કૌભાંડ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો છે। આરોપીને મુંબઈની દહીસર પોલીસને સોંપાયો છે। આરબીઆઈની તપાસમાં ઉચાપતની વિગતો બહાર આવતા ગુનો પણ નોંધાયો છે। અને હવે વાત કરીશું દીપડાની દહેશતની। નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો। ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે। નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે। યુવકને માથું, હાથ, છાતીના ભાગે ઈજા થઈ છે। ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક। ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે। વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે। આધેડને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે। તો ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે। હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે। વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે। દીપડાની દહેશત આપ જોઈ શકો છો। બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લુહાણ કર્યા છે। ક્યાંક દહેશત ફેલાવી છે, ક્યાંક હુમલો કર્યો છે। લોકોમાં ડર ફેલાવી રહ્યો છે અને જીવ પર જોખમ આવી પડ્યું છે આ લોકો પર। તો બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। તો દીપડાના આતંકની આ તસવીરો છે। સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે શિયાળામાં દીપડાના હુમલા વધુ થતા હોય છે કારણ કે ખેતરોમાં એ સંતાઈ જતો હોય છે, ખોરાકની શોધમાં આવતો હોય છે। આ સમયે પણ હવે ઉનાળાનો આ સમય છે ને તેવામાં પણ દીપડો વાડી વિસ્તારમાં ફરી રહ્યો છે। સરકારના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીનો કોઈ ઉલ્લેખ નહીં કરાતા વિરોધ થઈ રહ્યો છે। આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ સરકાર ગ્રાન્ટેડ શાળામાં ભરતી નહીં કરે અને જેથી શાળા સંચાલક મહામંડળમાં ભારે રોષ છે। આ અંગે શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી। શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું છે કે સરકારી શાળાઓમાં 1094 જ્યારે કે ગ્રાન્ટેડમાં 0 ભરતીનો ઉલ્લેખ કરાયો છે। 11/2/2011 જાહેરનામાથી અમારી પાસેથી તમે ભરતી લઈ લીધી છે એટલે નેચરલી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હવે તમારે આપવાના છે। તો એ સંજોગોમાં જે આંકડો 10 વર્ષમાં થનાર છે એનો પણ આમાં સમાવેશ થવો જોઈએ, પણ સમાવેશ નથી થયો એટલે આખા રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વિધામાં છે, મૂંઝવણમાં છે। કારણ કે દરેક સંચાલકને હવે ચિંતા એ છે કે આપણેનો સમાવેશ નથી કર્યો તો શું આપણી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરી દેવાની? બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।